વેઇટ, સ્કીપ ના કરતો. આ વિડીયો તારા માટે છે. યુકે રાઇડર નામ ઇન્ફ્લુએન્સર છે, અત્યારે બહુ વાયરલ થઈ રહ્યો છે. તું બી જોતો હોઈશ, તારી રીલમાં બી આવતી હશે ફીડ કે સુસાઇડ કરી રહ્યો છે. કેમ કરી રહ્યો છે સુસાઇડ? ખબર તને? નહીં ખબર ને? કહું તને. એની પાસે ફેમ છે, પૈસા છે, એની પાસે બધી જ વસ્તુઓ છે. એની પાસે બાઇકનું કલેક્શન છે, એની પાસે કારનું કલેક્શન છે, એની પાસે બંગલા છે, ગાડી છે, રૂપિયા છે, બધું જ છે એની પાસે બધું જ. તો એને સુસાઇડ કરી રહ્યો છે. કેમ કરી રહ્યો છે ખબર તને? કારણ કે એને આશા બાંધી. કેવી આશા? મારી પાછળ કોઈક છે, મને સપોર્ટ કરશે કોઈ, એ એને આશા બાંધી અને એ આશા એને તૂટી ગઈ. એને ઇન્ટરકાસ્ટ છોકરી જોડે લગ્ન કર્યા એટલે મા બાપે ભાઈએ સપોર્ટ ના કર્યો એટલે એ ભાઈ અલગ રહેવા જતો રહ્યો. અલગ રહેવા ગયો અને ત્યાં જ્યારે એના પર આવી પડી, એની આર્થિક પરિસ્થિતિ નબળી થઈ, ત્યારે એની વાઈફે બી એને સપોર્ટ ના કર્યો. જે વાઈફના લીધે એના ફેમિલી સાથે લડ્યો, એના પરિવારને એણે છોડ્યું. એ વાઈફે પણ એને સપોર્ટ ના કર્યો અને એ એને મૂકીને જતી રહી. અને એના લીધે આ યુકે રાઇડર ગયો ડિપ્રેશનમાં. 6 મહિનાથી ડિપ્રેશનમાં હતો. એણે કીધું 6 મહિનાથી ડિપ્રેશનમાં હતો. એ રડતો હતો, તમે એનો વિડીયો જોજો. 6 મહિનાથી ડિપ્રેશનમાં હતો અને એના લીધે એણે એવું કીધું કે હું ક્યાંક ખોવાઈ જઈશ હવે. એને સુસાઇડ કર્યું છે કે નથી કરી મને નથી ખબર, બટ એણે જે આશા બાંધી, એણે જે વિશ્વાસ કર્યો, એ વિશ્વાસ તૂટ્યો, એની આશા તૂટી અને અત્યારે આ ગંભીર પરિસ્થિતિમાં છે. તો માણસ જોડે આશા બાંધશો ને તો માણસ તમને દુઃખ ને તકલીફ કે કશું જ નહીં આપે. તો દોસ્ત, માણસો પર આશા ના બાંધીશ, ઉપરવાળા પર આશા બાંધ. ઉપરવાળો તને ઉપર લઈ જશે વધારે, પણ જો માણસ પર આશા બાંધીશ ને તો તું ઉપર ચડેલો હોઈશ ને તો બી તારો પગ પકડી ખેંચી નાખશે. આ માણસાઈ છે આજની. એટલે આગળ વધ અને આવા સુસાઇડ કરવાના વિચારોથી બહાર આવી જજે.